ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ આપણે જોતા હતા. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં આપણે ચોથું જોઈશું સિંચાઈ. સિંચાઈની વ્યાખ્યા શું છે? સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. પાકને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તો એ ખેતીલાયક જમીન કેવી થઈ જશે? બંજળ બની જશે. એટલે કે એની અંદર પાક ઉત્પાદન પણ કેવું થશે? થશે ખરો, પણ એ નબળો પાક થશે. એટલે કે એનો ઉપયોગમાં લઈ શકાય નહીં. એટલે કે વગર કામની એ નીંદણ ઉગી નીકળશે અને નીંદણ આપણા પાક માટે નુકસાનકારક છે. બરાબર. સિંચાઈની પરંપરાગત રીતો તેની અંદર છે મોટ, ચેન પંપ, ઢેકલી, રેટ. તમને પૂછવામાં આવે કે સિંચાઈની વ્યાખ્યા આપી તેની પરંપરાગત રીતો જણાવો. તો પહેલા તો સિંચાઈની વ્યાખ્યા લખવાની કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. પરંપરાગત રીતો એટલે કે પહેલાના જમાનામાં જે બધી રીતો અપનાવતા હતા એ બધી રીતો આવી જશે. એટલે કે મોટ, ચેન પંપ, ઢેકલી અને રેડ. તમારા ટેક્સ્ટબુકમાં ચિત્ર આપેલું છે, આકૃતિ 1.4a. પહેલી આકૃતિ છે મોટની. તો એની અંદર કેવી પ્રક્રિયા થાય છે? તો ગરગડી યુક્ત વ્યવસ્થાથી એ પોતાના ખેતીલાયક જમીનને સિંચાઈ કરી શકે છે. એટલે તમે જોઈ શકો છો આકૃતિમાં કે કેવી રીતે ગરગડી વ્યવસ્થાથી પોતાનું પાણી કૂવામાંથી બહાર લાવીને કેવી રીતે જમીનની અંદર સિંચાઈ કરી રહેલું છે. બીજું ચિત્ર છે ચેન પંપ. તો ચેન પંપમાં આવશે, ચેન પંપ દ્વારા એ પાણી પૂરું પાડશે. એટલે કે ખેતીલાયક જમીનમાં સિંચાઈ કરી શકશે. તો તમને દેખાય છે આ ચિત્રમાં કે કેવી રીતે વચ્ચે જે ગોલ તમને દેખાય છે ગાડું, એની આજુબાજુ જુઓ, એ જેમ જેમ ગોલ ફરશે તેમ તેમ એની બાંધેલું જે ડોલ દેખાય છે એ પાણીથી ભરેલું છે. એટલે જેમ જેમ ગોલ ફરશે એ ડોલથી ધીરે ધીરે નીચે આવશે. નીચે આવીને ચેન પંપ દ્વારા એ પાણી ભરશે અને પાછું એ પાણીમાં જઈને એ ચેન પંપ દ્વારા એ ખેતી સુધી પહોંચશે. એટલે કે ખેતીલાયક જમીનને સિંચાઈ પૂરી પાડશે. પછી છે ઢેકલી. તો ઢેકલીમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રીતે કૂવો આપેલો છે. કૂવાની અંદર બધાને ખબર જ છે કે કેવી રીતે પાણી ખેંચવામાં આવે છે. તો એ જ રીતે ડોલની પ્રક્રિયા આપેલી છે. એટલે કે ડોલ લટકાવેલી છે. એ ડોલ નીચે નાખશે એ લોકો. એટલે કે કૂવાની અંદર નાખતા આ જે તમને દેખાય છે લાકડા જેવું, બરાબર, ત્યાં બાંધેલો છે પથ્થર. જેમ એ પથ્થર નીચે એટલે કે પથ્થરના વજનથી એ પથ્થર શું થઈ જશે? નીચે આવશે. તેમ એ પાણીની ડોલ ઉપર આવશે. ઉપર આવતા એ જે ખેડૂત છે એ પાણી લઈને પોતાના ખેતરમાં એ સિંચાઈ પૂરી પાડશે. રેટ. તો રેટમાં પણ જુઓ છો પ્રાણીનો ઉપયોગ કરેલો છે. તો પ્રાણી જેમ જેમ ગોલ ફરશે તેમ તેમ આ પાણી એની અંદર ભરાશે. એટલે કે આજુબાજુ જુઓ ડોલ બધી બાંધેલી છે. એટલે કે આ જે ગોલ ગાડું એટલે કે ચકેડું જેવું દેખાય છે, જેમ જેમ આ બળદ ફરશે તેમ તેમ આ ચકેડું પણ ફરશે. નીચે શું આપેલું છે? પાણી આપેલું છે. બરાબર. એટલે કે પાણીની વ્યવસ્થા કરેલી છે. જેમ જેમ ચકેડું ગોલ ફરશે તેમ તેમ એની સાથે ડોલ પણ પાણીથી ભરાશે. ડોલ પાણીથી ભરાશે એટલે કે એ ડોલનો ઉપયોગ એ લોકો સિંચાઈ માટે કરી શકશે. પણ કોણ? ખેડૂતો. એટલે આ રીતે સિંચાઈની પરંપરાગત રીતોમાં મોટ, ચેન પંપ, ઢેકલી અને રેટ એનો ઉપયોગ કરતા હતા. સિંચાઈની આધુનિક પદ્ધતિ એટલે કે આજના જમાનામાં બે પદ્ધતિનો ઉપયોગ કરે છે. પહેલી છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિમાં તમે આકૃતિમાં જોઈ શકો છો, તમારા ટેક્સ્ટબુકમાં જુઓ આકૃતિ 1.5a દેખાય છે. આકૃતિ કેવી રીતે કૂવો છે, એની અંદર બે પાઇપનું જોડાણ, એક નાની અને એક મોટી પાઇપ. બરાબર. નાની પાઇપનું મોટી પાઇપ સાથે જોડાણ કેવું હોય છે? ઊંચી માત્રામાં રાખવામાં આવે છે. ઊંચી માત્રામાં રાખવાથી એ પાઇપ ક્યાં જાય છે? ખેતર સુધી. ખેતર સુધી જઈને પાછી બીજી નાની નાની પાઇપ સાથે કનેક્ટ થાય છે. કનેક્ટ થયા પછી ત્યાં એ નાખવામાં આવે છે ફુવારા. એટલે કે બધી અલગ અલગ જગ્યાએ જોવા મળે છે કેવી રીતે ફુવારા ગોઠવવામાં આવે છે. તો આ રીતે ખેડૂતો સિંચાઈ કરી શકશે. એટલે કે ખેતરમાં ઇઝીલી પાણી પૂરું પાડી શકશે. તેના વિશે જોઈએ આપણે કે સિંચાઈનો સમય અને માત્ર દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદો જુદો
હોય છે. એવું જરૂરી નથી હોતો કે રોજે રોજ એ પાક અને આપણે જમીનને એટલા જ પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ, બરાબર. એ કેવું બદલાતું રહે છે, એટલે કે જમીન અને ઋતુ મુજબ શું બદલાતું રહેતું હોય છે. એટલે કે સિંચાઈની પ્રક્રિયા પણ સેમ એવી જ છે. અલગ અલગ ક્ષેત્રે એટલે કે જમીન અને ઋતુ મુજબ જુદું જુદું હોય છે. એટલે કે સિંચાઈની પરંપરાગત રીતોમાં પણ પાણી વધુ પ્રમાણમાં વપરાતું હોય છે, એટલે કે તેનો વ્યય પણ થાય છે. જો આની અંદર તમે એક જોયું કે નીચે કેટલું વેસ્ટ પાણી જાય છે, બરાબર. એનો વપરાશ કેટલો બધો વધી જશે, કેમ કે અહીંયાથી ડોલ ભરીને ત્યાં સુધી લઈ જતા એ કેટલો ટાઈમ પણ જશે, શ્રમ, બરાબર, મહેનત, એ બધું વધારે પ્રમાણમાં જતું હોય છે. જ્યારે આધુનિક પદ્ધતિમાં એ બધાનો બચત થાય છે, એટલે કે શ્રમ, મહેનત બંને બચી જાય છે, પાણીનો પણ વ્યય થતો નથી. તો આધુનિક સિંચાઈ પદ્ધતિ વડે આપણે પાણીનો પણ બચાવ કરી શકીશું, બરાબર. એટલે કે જે નીચે વેસ્ટ પડી જાય છે પાણી, બરાબર, હવે નીચે વેસ્ટ પડશે એટલે હવે ત્યાં નીંદણ ઉગી નીકળશે અથવા કોઈ જંગલી વૃક્ષો ઉગી નીકળશે. તે બધાને અટકાવવા માટે આપણે આધુનિક પદ્ધતિ એટલે કે આધુનિક સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. એનાથી પાણીનો બચાવ પણ કરી શકીએ. તો પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ છે. કઈ કઈ? ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો આ પણ તમને પૂછવામાં આવે પ્રશ્નમાં કે પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ જણાવો, અથવા એવું પણ પૂછવામાં આવે કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. જો ફરીને પૂછવામાં આવે પ્રશ્ન ફરાઈ તો આ રીતે પૂછી શકે કે પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ જણાવો. તો આપણે આ જ બે લખવાની, એક ફુવારા પદ્ધતિ અને બીજી લખવાની ટપક સિંચાઈ પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિમાં આપણે જોઈએ કે પહેલા તો પાણીનો કરકસર એટલે કે અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે વપરાતું હોય છે. એટલે કે અસમતલ જમીન પર આપણે પાણીનો કેવો કરકસર પૂર્વક ઉપયોગ કરીને આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કહેવામાં આવે છે કે પાણીનો કરકસર પૂર્વક અસમતલ ભૂમિમાં સિંચાઈ કરાય છે. ખેતરમાં મુખ્ય પાઇપ મેં તમને ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે કે ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપ એટલે કે એનું થોડા અંતરે જોડાણ કરેલું હોય છે. એટલે કે થોડા અંતરે જોડાણ કરીને એનું કોની સાથે કનેક્ટ કરવામાં આવશે? તો ફુવારાની સાથે. અને ફુવારાની જોડાણ સાથે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા એનું પાણી છોડવામાં આવે છે. એટલે કે મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરી શકાય છે. તો તમે આકૃતિમાં જોયું એ પ્રમાણે પહેલા તો મુખ્ય પાઇપ દ્વારા, બરાબર, મુખ્ય પાઇપ દ્વારા એ નીચે જશે, નીચેથી પાણી ખેંચશે, પાણી ખેંચીને એની અંદર ઊંચી જોડાણ સાથે એક બીજી પાઇપ છે. એ બીજી પાઇપના જોડાણ કોની સાથે હોય છે? નાના પાઇપ એટલે કે ખેતરમાં લગાડવામાં આવે છે. ખેતરમાં લગાડ્યા પછી ત્યાં એ નાની પાઇપ સાથે ફુવારા પણ જોઈન્ટ કરવામાં આવે છે. ફુવારા જોઈન્ટ કરવાથી એ પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર થાય છે. એટલે કે બંને પાઇપના જોડાણથી એટલે કે એની અંદર પણ એક પ્રેશર, બરાબર, પ્રેશર આવતા એની અંદરથી પાણી સ્વરૂપે આપણને સિંચાઈ પૂરું પાડે છે. એટલે કે ફુવારા પદ્ધતિ પણ એક યોગ્ય પદ્ધતિ ગણાશે. એનાથી આપણને વ્યય થતો નથી, પાણીનો બચાવ થશે, બરાબર, વેસ્ટ જતો નથી પાણી, બરાબર. જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી ટપકતું હોય એ પ્રમાણે જોવા મળે. એટલે કે પાકને એવું જ ખબર પડે કે વરસાદ જ પડી રહ્યો છે, બરાબર, ને વરસાદ સ્વરૂપે ફુવારા પદ્ધતિ ઉપયોગમાં આવે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશક દવાઓનો પણ છંટકાવ આ જ પદ્ધતિથી કરવામાં આવે છે, બરાબર. જંતુનાશક દવાઓ એ આપણે આગળ ભણીશું, પણ ખાલી આપણે ફુવારા પદ્ધતિમાં આ જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશક છંટકાવનો પણ આ જ પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. એટલે કે રેતાળ જમીન માટે એ કેવી ઉપયોગી ગણાશે, બરાબર. પહેલા તો માનવ શ્રમ તેમજ પાણીની બચત થશે અને બીજું રેતાળ જમીનમાં ખૂબ ઉપયોગી થાય છે. એટલે પહેલા તો આપણે ભણ્યા સિંચાઈની વ્યાખ્યા. તો સિંચાઈની વ્યાખ્યા તો છે જ કે સમયાંતરે ખેતરમાં
પાકને પાણી પૂરું પાડવાની પદ્ધતિ, તેને આપણે કહીએ છીએ સિંચાઈ. સિંચાઈની પરંપરાગત રીતો પણ જોઈ, મોટ, ચેન પંપ, ઢેકલી, રેક. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ બે છે, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. ફુવારા પદ્ધતિમાં આપણે જોયું કે પાણીનો કરકસરપૂર્વક અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવામાં આવે છે. કરકસરપૂર્વક એટલે કે એનો વ્યય થતો આપણે અટકાવીએ છીએ. જ્યારે સિંચાઈની પરંપરાગત રીતોમાં શું થતું હતું? પાણીનો વ્યય થતો હતો એટલે કે એનો બગાડ થતો હતો. એટલે આ પદ્ધતિ દ્વારા આપણે પાણીનો બચાવ પણ કરી શકીશું, બરાબર, સાથે શ્રમ, મહેનત એ પણ બચાવી શકીશું, બરાબર. એટલે કે ખોટી આપણે મહેનત કરવાની જરૂર જ નથી, બરાબર. આ બધી પદ્ધતિથી આપણે ઇઝીલી પાણીનો આપણે છંટકાવ કરી શકીશું. પાક, બરાબર, સારી રીતે વિકાસ અને વૃદ્ધિ પણ પામશે. ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો પણ જોડી થોડા અંતરે ફુવારાનું શું થાય છે? જોડાણ કરી ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં શું થશે? દબાણપૂર્વક એટલે કે ફોર્સપૂર્વક એ પાણી પસાર થાય છે. ફરી એકવાર કહું, તમને ખાલી એટલું જ પૂછવામાં આવે કે ફુવારા પદ્ધતિ, એનો પ્રોસેસ એટલે કે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. તમે આટલો પોઈન્ટ પણ લખી શકો છો. જો 2 માર્કમાં પૂછવામાં આવે તમે આટલો પોઈન્ટ એટલે કે એની જે પ્રોસેસ છે, બરાબર, એ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ તમને પૂછવામાં આવે કે ફુવારા પદ્ધતિની પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. તેની અંદર તમારે લખવાનું કે ખેતરમાં પહેલા તો મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો એનું જોડાણ થાય છે. એ જોડાણ આપણે કેવી રીતે કરીશું? થોડા અંતરે કરવાથી ફુવારાનું જોડાણ પાછું ઊંચી ટાંકી સાથે એટલે અથવા પંપ દ્વારા. હવે ઊંચી ટાંકીના બદલે તમે એકલું પંપ દ્વારા લખી શકો છો, બરાબર, કે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપના દબાણપૂર્વક પાણી પસાર થાય છે. અથવા એવું પણ લખી શકો કે થોડા અંતરે ફુવારાનું જોડાણ ઊંચી ટાંકી દ્વારા એટલે કે મુખ્ય પાઇપથી એ પાણી બહાર આવે છે, એટલે કે દબાણ સ્વરૂપે પાણી બહાર આવે છે. ફરી એકવાર કહું, ખેતરમાં પહેલા તો મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડાણ કરવામાં આવે છે. નાની પાઇપ સાથે થોડા અંતરે ફુવારાનું પણ જોડાણ થાય છે. ફુવારાનું જોડાણ કર્યા પછી એની અંદર મુખ્ય પાઇપ એટલે કે પંપ દ્વારા મુખ્ય પાઇપમાં એ દબાણ સ્વરૂપે પાણીનું ફોર્સ થાય છે, એટલે કે પાણી પસાર થાય છે. આ રીતે ફુવારા પદ્ધતિ કાર્ય કરે છે. જેથી ફુવારા મારફતે શું આવશે? વરસાદની જેમ પાણી પડતું હોય એ પ્રમાણે આપણને જોવા મળશે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો છંટકાવ, એના માટે પણ આ પદ્ધતિ ઉપયોગી છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. જંતુનાશક દવા એક જ પ્રમાણમાં બધે એટલે કે બધા પાક આગળ પહોંચી વળે એટલે કે પહોંચી જાય એ માટે આ પદ્ધતિ બેસ્ટ છે. જ્યારે આપણે હાથથી નાખવા જઈશું કે પછી સિંચાઈની પરંપરાગત રીતોનો ઉપયોગ કરીશું તો એક જગ્યાએ વધારે પડતો જંતુનાશક દવાનો છંટકાવ થઈ જશે, અમુક જગ્યાએ ઓછો થશે, બરાબર. જ્યારે ફુવારા પદ્ધતિમાં એક સરખો સમાન અંતરે આપણને એને છંટકાવ કરી શકીશું. કેમ કે જંતુનાશક દવાનો છંટકાવ વધારે પડતો પણ ના થવો જોઈએ, નહીં ઓછો થવો જોઈએ. એક સમતલ જમીન પર સમાન અંતરે જ હોવો જોઈએ, એટલે કે સમાન એનો છંટકાવ થવો જોઈએ. એટલે એની માટે આપણે ફુવારા પદ્ધતિ બેસ્ટ છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત પણ થઈ શકે છે. મેં કીધું એ પ્રમાણે માનવ શ્રમ અને પાણીની બચત પણ ઇઝીલી થઈ શકશે, બરાબર. ને તો પેલા પરંપરાગત રીતોમાં કેટલી ડોલો ભરીને એ લોકો ખેતરમાં નાખશે, પાછું આવશે, પાછી ડોલ ભરશે, પાછું ખેતરમાં જશે, એ પ્રમાણે તો આખો દિવસ જતો રહે. જ્યારે આ ફુવારા પદ્ધતિમાં એકવાર આપણે ચાલુ કરી દીધું, બરાબર, 2 પાઇપનું જોડાણ અને મોટર દ્વારા ચાલુ કરી દીધું, તે આખો દિવસ પણ તમે ચાલુ રાખી શકો અથવા અડધો કલાકમાં એ કામ થઈ જાય. જ્યારે આ પદ્ધતિમાં આખો દિવસ જાય, બરાબર. જ્યારે ફુવારા પદ્ધતિ એટલે કે આધુનિક પદ્ધતિ આપણી કલાકમાં કામ આપણું સરળતાથી થઈ શકે છે. એટલે જ કહેવામાં આવે છે કે આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત પણ થઈ શકે છે. હવે આ પદ્ધતિ બીજે ક્યાં ઉપયોગી છે? તો રેતાળ જમીન માટે.
સિંચાઈની બીજી પદ્ધતિ આપણે જોઈએ છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું? છોડને ટીપે ટીપે પાણી સ્વરૂપે એટલે કે વૃદ્ધિ મળી રહે એટલે કે પાણી પૂરું પાડવાની પ્રક્રિયા. ફરી એકવાર કહું, છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પ્રક્રિયા એને આપણે કહીએ છીએ ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ સેમ પહેલા તો એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. એ લાવ્યા પછી મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડવામાં આવે છે. એટલે કે પાઇપની અંદર જ કાણા પાડીને એટલે કે એ જરૂરી પૂરતા એટલે કે ડ્રોપરની મદદથી, બરાબર, આપણે ટેક્સ્ટ બુકમાં પણ ચિત્ર આપેલું છે કે કેવી રીતે એની અંદર જો ચોપડીમાં પણ જોવા મળે છે. ટપક પદ્ધતિની આકૃતિ છે. તો આ જે નીચે બાજુ દેખાય છે એ શું છે? પાઇપ છે. પણ પાઇપમાં કેવી રીતના એ ડ્રોપર કેટલા કદનું છે તેને શાખા અને ઉપશાખાઓ દ્વારા એની અંદર ડ્રોપર એડ કરવામાં આવે છે. એટલે કે એની અંદર બરાબર અંતરે કાણા પાડી દેવામાં આવે છે. અને કાણા પાડી દીધા પછી એ ડ્રોપરને જોઈન્ટ કરવામાં આવે છે. ડ્રોપર જોઈન્ટ થશે એટલે કે પાઇપ દ્વારા એટલે કે જે મૂળ પાઇપ છે એના દ્વારા એ ડ્રોપરની મદદથી પાણી દબાણ સ્વરૂપે બહાર આવશે અને ટીપે ટીપે સ્વરૂપે એ પાણી ખેતીલાયક જમીન સુધી પહોંચશે. ફરી એકવાર કહું, તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી એટલે કે પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા બહાર લાવવામાં આવે છે. એટલે કે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે શું લગાડવામાં આવે છે? ડ્રોપર. ડ્રોપર લગાડ્યા પછી તે બહુ જ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે. એટલે કે ટીપે ટીપે સ્વરૂપે આપણને પાણી જોવા મળશે. એટલે કે જે છોડના મૂળ પાસે ટપકે છે એટલે કે મૂળ સુધી એને વૃદ્ધિ અને વિકાસ માટે મદદરૂપ થાય છે. ફરી એકવાર કહું કે ટપક પદ્ધતિ એટલે એની પ્રક્રિયા કઈ રીતે નિયત પ્રમાણમાં થાય છે. તો પહેલા તો યાદ રાખવાનું કે એની અંદર પણ એક ઊંચી ટાંકી હોય છે. એ ઊંચી ટાંકી એટલે કે ભરેલી હશે એટલે કે પાણીથી ભરેલી હશે. પાણીથી ભરેલી અથવા તમે એવું પણ લખી શકો કે એક પંપ ઊંચું હોય છે એની અંદર પણ પાણી ભરેલું હોય છે. એ ઊંચી ટાંકીમાં દબાણ આપી એની અંદર પણ પાછી મુખ્ય પાઇપ એટલે કે ખેતર સુધી લાવવામાં આવે છે. ખેતર સુધી લાવ્યા પછી શાખા અને ઉપશાખા એ શું કરે છે? પાઇપને નિયત અંતરે પાણી જવા માટે એની અંદર ડ્રોપર લગાડવામાં આવે છે. ડ્રોપર લગાડ્યા પછી તે થોડાક પ્રમાણમાં પાણી બહાર જવા દે છે. એટલે કે વધારે પડતું જે આપણે ફુવારા પદ્ધતિમાં જોયું, બરાબર, એક સરખું એટલે કે વરસાદ પડતો એ પ્રમાણે પાણી આપણે જોયું હતું. તે એવી પદ્ધતિ આની અંદર આપણને જોવા મળે નહીં. આની અંદર ટીપે ટીપે પાણી પડતું હોય એ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે. જે મૂળ પાસે ટપકે છે એટલે કે છોડના મૂળ પાસે ટપકે છે. ફરી એકવાર કહું, પહેલા તો યાદ રાખવાનું એની અંદર એક ઊંચી ટાંકી હોય છે. ઊંચી ટાંકીના મુખ્ય પાઇપ દ્વારા એને શું કરવામાં આવે છે? ખેતર સુધી લાવવામાં આવે છે. ખેતર સુધી લાવ્યા પછી એને શાખાઓ અને ઉપશાખાઓમાં પાઇપના નિયત અંતરે શું લગાડવામાં આવે છે? પાણી જવા માટે ડ્રોપર ઉપયોગમાં કરાય છે. મેં તમને ચિત્ર પણ બતાવ્યા હતા, બરાબર, ઓનલાઈન આપણા ક્લાસીસ ચાલતા એ વખતે મેં ડ્રોપરનું ચિત્ર બતાવ્યું હતું. કેવી રીતે પાઇપ હોય છે, પાઇપની અંદર કેવી રીતે શાખા ઉપશાખાઓ સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે, બરાબર. તે ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે અને પછી એ છોડના મૂળ પાસે ટીપે ટીપે સ્વરૂપે પાણી પહોંચે છે. આ પદ્ધતિથી પાણીની શું થશે? અછતવાળા પ્રદેશોમાં પણ આશીર્વાદરૂપ બનશે. જ્યાં પાણીની અછત છે ત્યાં એ આ પદ્ધતિ અપનાવવાથી શું થશે? એ આશીર્વાદરૂપ બનશે. ફળ આપતી વનસ્પતિ એટલે કે ફળ આપતી બગીચા એને પણ મદદરૂપ થશે. વૃક્ષો પાણી આપવાની કેવી પદ્ધતિ ગણાશે? એટલે કે વૃક્ષો માટે પણ આ એક પદ્ધતિ કેવી ગણાશે? સર્વોત્તમ પદ્ધતિ. એટલે આપણે લખી શકીએ કે આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં પણ સહાયરૂપ બને છે. ફળ આપતી વનસ્પતિના બગીચા સાથે સાથે વૃક્ષો એને પણ આ પદ્ધતિ કેવી ગણાશે? સર્વોત્તમ પદ્ધતિ એટલે કે સહાયરૂપ
બને છે. ફરી એકવાર જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ પત્યા પછી આપણે નીંદણ જોઈશું. ટપક સિંચાઈ પદ્ધતિમાં પહેલા તો વ્યાખ્યા પૂછાય, તમારે લખવાનું છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પ્રક્રિયા, તેને આપણે શું કહીએ છીએ? ટપક પદ્ધતિ. એની અંદર હવે પ્રક્રિયા આવી જશે કે કેવી રીતે એની પ્રક્રિયા થાય છે, કેવી રીતે આખો પ્રોસેસ ચાલુ થાય છે. તેની અંદર પહેલા તો એક ઊંચી ટાંકી હોય છે, એ ઊંચી ટાંકી દ્વારા પાઇપ એટલે કે મુખ્ય પાઇપને ખેતર સુધી લાવવામાં આવે છે. ખેતર સુધી લાવ્યા પછી એની અંદર શાખા ઉપશાખા બરાબર પાડવામાં આવે છે, અને એ પાડવામાં આવ્યા પછી એની અંદર ડ્રોપર જોઈન્ટ કરવામાં આવે છે. ડ્રોપર જોઈન્ટ કરતા એ દબાણ સ્વરૂપે જે પાણીનો ફોર્સ આવશે એ ડ્રોપરની મદદથી કેવું પડશે? ટીપે ટીપે સ્વરૂપે જોવા મળશે. તે છોડને મૂળ પાસે ટપકે છે, એટલે કે એને મૂળ પૂરતું જ એને પાણી મળી રહે છે, આજુબાજુ એ પાણી પડતું નથી. આ પદ્ધતિમાં પણ પાણીની અછતવાળા પ્રદેશોમાં એ આશીર્વાદરૂપ છે, એટલે કે ફળ આપતા વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષો બરાબર એ લોકોને પણ પાણી આપવાની એક એવી પદ્ધતિ છે સર્વોત્તમ પદ્ધતિ. હવે આપણે પાંચમું જોઈએ પાક ઉત્પાદન મૂળભૂત પદ્ધતિમાં. પાંચમો પોઈન્ટ છે નીંદણ. તો નીંદણ એટલે શું? પહેલા તો નિંદામણની વ્યાખ્યા જોઈએ અને પછી નીંદણની. તો નિંદામણ એટલે શું? તો નીંદણને દૂર કરવાની પ્રક્રિયા, એને આપણે શું કહીએ છીએ? નિંદામણ. નીંદણ એટલે શું? તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી જે છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને આપણે કહીએ છીએ નીંદણ. ફરી એકવાર કહું, નિંદામણ અલગ છે અને નીંદણ અલગ છે. નિંદામણની વ્યાખ્યા પૂછવામાં આવે તો લખવાનું નીંદણને દૂર કરવાની પ્રક્રિયા, એને આપણે કહીએ છીએ નિંદામણ. નીંદણ એટલે શું? તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી જે છોડ કુદરતી રીતે જે ઉગી નીકળે છે બરાબર, જેને આપણે કોઈ વૃદ્ધિ કે પછી પાણી ખાતર કશું નાખતા નથી પણ એના વગર કુદરતી રીતે જે ઉગી નીકળે છે તેને આપણે કહીએ છીએ નીંદણ. નીંદણને દૂર કરવા કયું ઓજાર વપરાય છે? એટલે કે સાદું ઓજાર, એને આપણે કહીએ છીએ ખુરપી. સમયાંતરે ખુરપી વડે આપણે નીંદણને જમીન નજીક પણ કાપવામાં આવે છે, એટલે એમાંથી આપણે નીંદણ દૂર કરી શકીએ છીએ. કેટલીક વાર હાથ વડે પણ નીંદણને મૂળ સહિત ઉખાડી લેવામાં આવે છે. એ પ્રક્રિયા તમે જોઈ જશે કે કેવી રીતે હાથ વડે જ ઉખાડી લેતા હોય છે. પાક ઉગાડતા પહેલા એટલે કે એમાં આપણે ખેડ દ્વારા એટલે કે ખુરપીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે પાક ઉગાડતા પહેલા પણ આપણે જમીનને પોચી એટલે કે સમતળ બનાવીએ છીએ અને પછી જ પાકની રોપણી કરીએ છીએ. નીંદણ એટલે સરળતાથી શું થઈ જશે? ઉખડી જશે, એટલે કે ખુરપી વડે આપણે એને ઉખાડી પણ શકીશું. ઉખડી જશે એટલે સુકાઈને શું થઈ જશે? મરી જશે અને માટીમાં ભળી જશે. એટલે કે અમુક જે અવશેષો એના રહેલા હશે એ શું થઈ જશે? માટીમાં જ સુકાઈને મરી જશે. વાવણીમાં વાવડિયાનો ઉપયોગ વખતે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ખુરપીનો ઉપયોગ કરીએ છીએ. રસાયણોની મદદથી આપણને નીંદણ દૂર કરવા નીંદણનાશક દવા એટલે કે એનો પણ છંટકાવ કરીએ છીએ. એટલે કે રસાયણો મદદથી જે ઉપયોગ કરવામાં આવે છે બરાબર, એટલે કે નીંદણને દૂર કરીને જે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? નીંદણનાશક. નીંદણને દૂર કરવા જે આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ, હવે એ રસાયણનું નામ છે 2,4-D. એના વગર આપણે નીંદણનાશક દૂર કરી શકતા નથી, એટલે કે નિંદામણને આપણે દૂર કરી શકતા નથી. તો આ એક નીંદણનાશક દવા જ છે, એટલે કે રસાયણની મદદથી એ ઉત્પન્ન કરવામાં આવે છે. એનું નામ છે 2,4-D બરાબર. એ આખું નામ જ છે 2,4-D, NPK. મેં બધા ચિત્ર તમને બતાવ્યા હતા ફોટોગ્રાફ્સની સાથે. તમારા ટેક્સ્ટ બુકમાં પણ છે કે કેવી રીતે એનો છંટકાવ થાય છે. તો જુઓ, પહેલા તો આ ચિત્ર છે નીંદણ નાશકનો છંટકાવ કેવી રીતે એ લોકો કરી રહ્યા છે બરાબર. આ રીતનું તમે જોયેલું પણ હશે અમુક જગ્યા પર બરાબર, કે કેવી રીતે ખેતી લાયક જમીન એટલે કે ખેતરમાં જઈને કેવી રીતે છંટકાવ કરે છે. હમણાં તમે જોયું હશે સેનિટાઈઝર છાંટતા બરાબર, લોકો આવી રીતે જોયા હશે કે આવી રીતે પાછળ બેગ લટકાયેલી હોય છે અને એવી રીતે સેનિટાઈઝરનો છંટકાવ કરે છે બરાબર.
એટલે આવી બેગ હવે સેનિટાઈઝર માટે યુઝ થાય છે. પણ આપણે આપણા પાઠમાં આ રીતનું આપણે ભણવામાં આવે છે, એટલે કે નીંદણનાશકનો છંટકાવ આ રીતે જ થતો હોય છે. તો જોવા મળે છે કેવી રીતે નીંદણનાશક દવાનો છંટકાવ થાય છે. બીજું ચિત્ર છે દાતરડું. દાતરડું તમારે આગળ આવશે, એટલે કે ખુરપી અને દાતરડું બરાબર સેમ જ હોય છે, ખાલી તેના આકારમાં પરિવર્તન હોય છે, બાકી એ સેમ જ ગણાય છે. તો આપણે વાત કરતા હતા નીંદણનાશકની. તો નીંદણનાશક એ નીંદણને દૂર કરવા, એટલે કે રસાયણની મદદથી જે નીંદણ દૂર કરી શકાય તેને આપણે શું કહીએ છીએ? નીંદણનાશક. એનું રસાયણનું નામ શું છે? 2,4-D. એ શું છે? એક પ્રકારનું નીંદણનાશક છે. હવે નીંદણનાશક કેવી રીતે ઉપયોગમાં કરાય છે? એટલે કે નીંદણનાશક જે રસાયણ છે તેને પાણીમાં ભેળવી યોગ્ય પ્રમાણમાં, બરાબર, એટલે કે વધારે પડતું પણ જંતુનાશક દવા ના પડવી જોઈએ અને વધારે પડતું પાણી પણ નહીં, એટલે યોગ્ય માપક્રમમાં એને પાણીમાં ભેળવી સ્પ્રેની માફક એ કાર્ય કરે છે. મેં તમને ચિત્ર બતાવ્યું એ પ્રમાણે, બરાબર, કે કેવી રીતે કાર્ય કરે છે. એટલે કે તેનાથી શું થાય છે? પાકને નુકસાન થતું નથી. ફરી એકવાર જોઈએ આપણે નીંદણ. તો નિંદામણ એટલે શું? તો નીંદણને દૂર કરવાની પ્રક્રિયા, એને આપણે કહીએ છીએ નિંદામણ. નીંદણ એટલે શું? તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ, એટલે કે કુદરતી રીતે ઉગી નીકળે છે, તેને આપણે કહીએ છીએ નીંદણ. અને તમે જોયા જ હશે, એવું જરૂરી નથી ખેતરમાં જ આપણે જવું પડે, આપણા ઘરના ક્યારામાં પણ આપણે જોઈશું છોડની આજુબાજુ જે ઘાસ જે ઉગી નીકળે છે એને આપણે શું કહીએ છીએ? નીંદણ. નીંદણને દૂર કરવા માટે કયું ઓજાર વપરાય છે? તો સાદું ઓજાર છે ખુરપી. સમયાંતરે ખુરપી વડે આપણે શું કરીએ છીએ? નીંદણને જમીનની નજીક આપણે કાપી પણ શકીએ છીએ. કેટલીક વાર આપણે એને હાથ વડે પણ કાપી નાખીએ છીએ, એટલે કે મૂળ સહિત એને ઉખાડી લઈએ છીએ. પાક ઉગાડતા પહેલા પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ખેડ કરવા માટે ખુરપીનો ઉપયોગ થતો હોય છે. એટલે એનાથી ઇઝીલી નીંદણ પણ ઉખડી જતું હોય છે. સુકાઈને તે મરી પણ જાય છે અને માટીમાં તે ભળી પણ જાય છે. વાવણીમાં વાવણિયાનો ઉપયોગ, એ પણ શેનો ઉપયોગ કરે છે? ખુરપીનો જ ઉપયોગ કરે છે. એટલે કે એને આપણે દાતરડું પણ કહીએ, મેં તમને ચિત્ર બતાવ્યું એ પ્રમાણે, બરાબર, કે વાવણીમાં પણ એનો ઉપયોગ થાય છે. રસાયણોની મદદથી, બરાબર, નીંદણને દૂર આપણે કરી શકાય, એટલે કે એ પ્રક્રિયા જે રસાયણની મદદથી આપણે નીંદણને દૂર કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? નીંદણનાશક. એટલે કે જે રસાયણનો આપણે ઉપયોગ નીંદણને દૂર કરવા માટે કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? નીંદણનાશક. એટલે એનાથી નીંદણ દૂર થઈ જાય છે. એનું નામ શું છે નીંદણનાશકનું? 2,4-D. 2,4-D એટલે કે નીંદણનાશક બનાવવા માટે પણ એક પ્રક્રિયા છે. એટલે કે નીંદણનાશક રસાયણ પાણી વડે યોગ્ય પ્રમાણમાં એને ભેળવીને સ્પ્રેની અંદર નાખીને પછી તમને મેં ચિત્ર બતાવ્યું એ પ્રમાણે આ રીતે એનો છંટકાવ કરવામાં આવે છે. બરાબર, મેં તમને ચિત્ર બતાવ્યું એ પ્રમાણે. ને આ તમે જોયું જ છે હમણાં, વધારે જોવા મળે છે આ પ્રકારનું, બરાબર. આવી રીતે બેગ સેનિટાઈઝર છંટકાવ કરતા હોય છે, બરાબર. હોસ્પિટલો તમે રિયલમાં ના જોયું હોય તો ન્યૂઝ ચેનલ, બરાબર, એ બધી જગ્યાએ પણ તમે જોયું હશે, એટલે કે ટીવી પર જ જોવા મળતું હોય છે. એટલે એનાથી શું થાય છે? પાકને નુકસાન થતું નથી. એટલે કે પાક આપણો એવો ને એવો જ રહે છે. પણ જે નીંદણનાશક, જે વધારાના જે નીંદણ ઉગી નીકળેલા હોય એ નષ્ટ થઈ જાય છે. નષ્ટ થયા પછી એ શેમાં ભળી જાય છે? સુકાઈને મરી જાય છે, એટલે કે માટીમાં ભળી જતા હોય છે. પાક ઉત્પાદનની આપણે બે પદ્ધતિઓ હમણાં જોઈ લીધી આપણે, સિંચાઈ અને નીંદણ. હવે છઠ્ઠી છે આપણી પાસે લણણી. તો લણણીની વ્યાખ્યા શું આવશે? કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે કાપવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? લણણી. ફરી એકવાર કહું, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને આપણે કહીએ છીએ લણણી. તો લણણી માટે કયું ઓજાર વપરાય છે? તો સાદું ઓજાર કયું આવશે? દાતરડું. અથવા મશીન એટલે કે હાર્વેસ્ટર દ્વારા પણ એની લણણી થાય છે.
લણણી કરેલા પાકમાંથી આપણે દાણાઓને ભૂસાથી અલગ કરવાની રીત, એને પણ આપણે શું કહીએ છીએ? થ્રેસિંગની પ્રક્રિયા. એટલે હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ, એને આપણે શું કહીએ છીએ? કમ્બાઈન મશીન. એની પણ અલગ અલગ રીતો છે. એટલે કે ડાંગરને થ્રેસિંગ ક્રિયા વડે દાણા છૂટા પાડી શકાય, એટલે કે પાટિયા પર એને ઝૂંડવામાં આવે છે, એનાથી પણ ડાંગર છૂટી પડે છે. બીજું છે કણસલામાંથી પણ અનાજ છૂટું પાડવાની રીત, એને આપણે કહીએ છીએ થ્રેસિંગ. તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા તો ચિત્ર આપેલું છે દાતરડું. દાતરડાનું ચિત્ર છે એ શું છે? એનું સાદું ઓજાર છે. બીજું ચિત્ર છે કમ્બાઈન. બરાબર. અને આ જે ઉપણવાનું યંત્ર છે એ શું કાર્ય કરે છે? કે નાના ખેતરમાં ખેડૂતો અનાજના દાણાઓ કેવી રીતે કરે છે? ઉપાણીને કરે છે, એટલે કે ઉપણવાની ક્રિયાથી એ અલગ કરે છે. એ પણ એક પદ્ધતિ છે. એટલે કે આ એક સાદું યંત્ર, આ પણ એક પ્રકારનું યંત્ર જ છે, જેને આપણે હાથથી ઝૂંડવાને બદલે આ સાધનમાં આપણે નાખી દઈએ, એટલે કે ઉપણવાનું યંત્રથી આપણે એને દાણા ઝૂડી શકીએ, એટલે કે છૂટા પાડી શકીએ છીએ. એટલે પહેલા તો આપણે વ્યાખ્યા જોઈ કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? લણણી. લણણીનું સાદું ઓજાર કયું છે? દાતરડું. બરાબર. એટલે કે તે હાર્વેસ્ટર મશીન તરીકે પણ કાર્ય કરે છે. એટલે લણણી કરેલા પાકમાંથી દાણાઓને ભૂસાથી આપણે અલગ કરી શકીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? થ્રેસિંગ. તો જુઓ, અલગ અલગ છે. પહેલા તો લણણી માટે કેવું ઓજાર વપરાય છે? તો સાદું, એને આપણે કહીએ છીએ દાતરડું. જ્યારે મશીન કયું વપરાય છે? હાર્વેસ્ટર. અને બીજું છે લણણી કરેલા પાકમાંથી દાણાઓને ભૂસાથી અલગ કરવાની રીત, એને આપણે કહીએ છીએ થ્રેસિંગ. હવે હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ, એને આપણે શું કહીએ છીએ? કમ્બાઈન મશીન. એટલે કે બંનેનું એક જ સ્વરૂપ છે. હાર્વેસ્ટર અને થ્રેસર બંને મળીને કમ્બાઈન મશીનનું કાર્ય કરે છે. જુદી જુદી રીતો, તો જુદી જુદી રીતોમાં ડાંગર પહેલા લઈએ તો ડાંગરને પહેલા તો થ્રેસિંગ ક્રિયા વડે એને દાણા આપણે છૂટા પાડીશું. એટલે કે દાણા છૂટા પાડવા માટે એને આપણે શું કરીશું? પાટિયા પર મૂકીશું. પાટિયા પર એને ઝૂડવામાં આવે છે. ઝૂડવામાં આવે એટલે કે ડાંગરમાંથી દાણા છૂટા પડશે. બીજું છે અનાજ. તો કણસલામાંથી અનાજ છૂટું પાડવાની પ્રક્રિયા, એ પણ કોના દ્વારા થાય છે? થ્રેસિંગની પ્રક્રિયા દ્વારા થાય છે. સાતમું છે છેલ્લું, આપણું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિનો છેલ્લો પોઈન્ટ, સંગ્રહ. તો સંગ્રહ એટલે શું? ઉત્પાદનનો સંગ્રહ કેવો છે? મહત્વપૂર્ણ મૂલ્ય ધરાવે છે. એટલે કોઈ પણ આપણને ખાદ્ય પદાર્થો, બરાબર, અનાજ, કોઈ પણ વસ્તુ, કઠોળ, એ આપણે પહેલા તો સ્ટોરેજ કરી રાખે છે, એને શું કહેવાશે? સંગ્રહ. પણ એવો સંગ્રહ આપણે કરવો હોય કે જ્યાં કીટકો ના આવે, બેક્ટેરિયાયુક્ત સૂક્ષ્મજીવો ના આવે, ઉંદર, બરાબર, ભેજયુક્ત હવામાં ના હોય, એવી રીતે એને આપણે રાખીએ છીએ. એટલે કે અનાજનો એવી રીતે આપણે સંગ્રહ કરીએ છીએ. પણ ખેડૂત લોકો પાસે તો કેટલો બધો અનાજ વધારે માત્રામાં હોય છે, તો એ લોકો કેવી રીતે સંગ્રહ કરે છે? તો પહેલા તો ભેજ, કીટકો, ઉંદર તથા સૂક્ષ્મજીવો એનાથી પહેલા તો સુરક્ષિત રાખશે. એટલે કે બેક્ટેરિયાયુક્ત ફૂગ એને ના લાગે, બરાબર. એટલે કે અનાજનો સંગ્રહ કરવા એ લોકો શું ઉપયોગ કરશે? કોઠાર કે પછી સાયકલો. એટલે કે સાયકલ એટલે કે ધાતુના ઊંચા પાત્રો, એને પણ વાપરે છે. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં ચિત્ર છે જ સંગ્રહ કેવી રીતે સાયકલોનો ઉપયોગ કરે છે. તો જુઓ, અનાજ સંગ્રહ માટેની સાયકલો, તો આ તમે જોઈ શકો છો કેવી મોટા પાત્રમાં હોય છે. એટલે કે ઊંચી અને મોટી, બરાબર. એની અંદર એ શું કરે છે? અનાજનો સંગ્રહ કરે છે. બીજું તો આપણે આ તો જોયેલું જ છે કે કોઠારમાં અનાજનો સંગ્રહ. તો આ રીતે તો તમે જોયેલું જ છે કે કેવી રીતે અનાજનો સંગ્રહ કરે છે.
તમે લેવા પણ જતા હશો, બરાબર? અમુક વખતે ઘઉંની સિઝનમાં ઘઉં ભરતા હોય છે, બરાબર? તો ત્યારે આ પ્રકારની કટકી તમે જોયેલી જ હશે કે કેવી રીતે ઘરે આપણે લાવીએ છીએ અને કેવી રીતે આપણા મમ્મી અનાજનો સંગ્રહ કરે છે. તો ઘરગથ્થુની વાત કરીએ આપણે, તો ઘરગથ્થુમાં કેવી રીતે કરશે અનાજનો સંગ્રહ? તો પારાની ગોળીઓ લગાડશે, લીમડાના સૂકા પાન, દીવે, બરાબર, એવી રીતે રાખશે કે જ્યાં ભેજ ન રહે, બરાબર? એટલે એવી જગ્યા પર એને કોઠારમાં અનાજનો સંગ્રહ કરતા હોય છે. એટલે આપણે વાત કરી સંગ્રહમાં પહેલા તો આવશે ઉત્પાદનનો સંગ્રહ એ મહત્વપૂર્ણ લક્ષણ છે. એટલે કે અનાજનો સંગ્રહ એ સૌથી મહત્વપૂર્ણ છે. જો અનાજનો સંગ્રહ નહીં થાય તો આપણા સુધી પણ અનાજ નહીં પહોંચે, આપણે અનાજ વગરના રહી જઈશું. એટલે કે ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવો એને પણ શું કહેવાશે? એક પ્રકારનું સ્ટોરેજ. ફરી એકવાર કહું, બે રીતે વ્યાખ્યા આપણે બોલી શકીએ કે સંગ્રહ એ શું છે? ઉત્પાદનનો સંગ્રહ મહત્વપૂર્ણ લક્ષણ ધરાવે છે, તેને આપણે શું કહીએ છીએ? સંગ્રહ. એટલે કે બીજી વ્યાખ્યા આપણી શું આવશે? ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવો એને આપણે શું કહીએ છીએ? સંગ્રહ. સંગ્રહથી એટલે કે સંગ્રહ આપણો બગડે નહીં, બરાબર? એના માટે આપણે કયા પગલાં લેવા જોઈએ? તો ભેજ, કીટકો, ઉંદર તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો જોઈએ. એટલે કે બેક્ટેરિયાજન્ય, ફૂગજન્ય, બરાબર, સૂક્ષ્મજીવો એનાથી દૂર રહે. અનાજનો સંગ્રહ કરવા માટે શેનો ઉપયોગ કરીશું? તો કોઠાર કે સાયકલો, એટલે કે ધાતુના ઊંચા પાત્રો એ પણ વપરાય છે. ઘરગથ્થુ માટે જરૂર જેટલા અનાજનો સંગ્રહ કરવા પારાની ગોળીઓ કે લીમડાના સૂકા પાનનો પણ ઉપયોગ કરે છે. એટલે આજે આપણે ભણીએ લણણી, સંગ્રહ, નીંદણ અને સિંચાઈ, 4 પોઈન્ટ ભણ્યા. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનું ભણીશું. એટલે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ અહીંયા પૂરી થાય છે. પહેલી આપણે જોઈ હતી ભૂમિને તૈયાર કરવી, પછી વાવણી એટલે કે રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણ, લણણી અને સંગ્રહ. ફરી એકવાર કહી દઉં, લણણી એટલે પહેલા તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી માટે સાદું ઓજાર, એટલે કે તમને ખાલી જગ્યા પૂછે કે લણણી માટે સાદું ઓજાર ખાલી જગ્યા છે તો દાંતરડું. મશીન એટલે કે એની અંદર હાર્વેસ્ટરનો પણ ઉપયોગ થાય છે, એ રીતે પણ એ લણણી કરી શકે છે. લણણી કરેલા પાકમાંથી દાણાઓને ભૂસાથી અલગ કરવાની રીત એને આપણે શું કહીએ છીએ? થ્રેસિંગ. હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન દ્વારા થતું હોય છે. એની અંદર આપણે જુદી જુદી રીત જોઈ કે ડાંગરને આપણે થ્રેસિંગ ક્રિયા વડે દાણા કેવી રીતે છૂટા પાડવા, પહેલા પાટી લીધું અને એની પર આપણે દાણાના એટલે કે ડાંગરને આપણે છૂટી પાડી, એને ડાંગરને આપણે ઝૂંડવાથી એનાથી આપણા દાણા છૂટા પડશે. અનાજ તો કણસલામાંથી અનાજ છૂટું પાડવાની પણ રીત, એને પણ આપણે કોના વડે કરી શકીએ? તો થ્રેસિંગ વડે. પછી જોયું છેલ્લું સંગ્રહ. તો ધાન્ય પાકને વધારે સમય સુધી સંગ્રહિત રાખવા માટે જે યંત્ર વપરાય તેને આપણે શું કહીએ છીએ? સંગ્રહ. અથવા એવી રીતે પણ બોલી શકાય કે અનાજનો સંગ્રહ કરવા માટે કોઠાર કે સાયકલો એટલે કે ધાતુના ઊંચા પાત્રો જેનો ઉપયોગ આપણે કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? સંગ્રહ. તેમજ ઉદાહરણમાં મેં કીધું એ પ્રમાણે ઘરગથ્થુમાં જરૂર જેટલા અનાજનો સંગ્રહ શેમાં કરીએ છીએ? તો એની અંદર પહેલા તો પારાની ગોળીઓ નાખીશું અથવા લીમડાનો સૂકા પાન, બરાબર, એના દ્વારા પણ આપણે સંગ્રહ કરી શકીએ છીએ, બરાબર. એટલે આ હતી આપણી પાક ઉત્પાદન